નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજર. સર્વ વિદ્યાલય કેળવણી મંડળ કડી ગાંધીનગર શાખા સંચાલિત સરદાર વલ્લભભાઈ પટેલ વિદ્યામંદિર સેક્ટર 7 ગાંધીનગર ખાતે વાલી મીટિંગ યોજાઈ, જેમાં ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગરના પ્રાધ્યાપક શ્રી ડોક્ટર કૃણાલ પંચાલે વિદ્યાર્થીઓ અને વાલીઓને વિદ્યાર્થીઓના ઘડતરમાં મોબાઈલ એક પડકાર વિષય પર સુંદર સમજ આપી. આ પ્રસંગે સંસ્થાના કોર્ડિનેટર શ્રી નટુભાઈ લાડાણી અને આચાર્ય શ્રી સુરેન્દ્રસિંહ પરમાર પ્રસંગોચિત ઉદ્બોધન કર્યું. ચૌધરી કોમર્સ કોલેજ ગાંધીનગરમાં એન્ટી રેગિંગ સેલ દ્વારા એન્ટી રેગિંગ જાગૃતિ સપ્તાહ અંતર્ગત 12 અને 13 ઓગસ્ટ 2025ના રોજ કોલેજ કેમ્પસ ખાતે 2 દિવસીય જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. એન્ટી રેગિંગ વિષયક જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો તથા પ્રતિજ્ઞા ગ્રહણ કરાવવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને રેગિંગના દુષ્પરિણામો સંબંધિત કાનૂની જોગવાઈઓ તથા મૈત્રીપૂર્ણ અને સુરક્ષિત શૈક્ષણિક વાતાવરણ સર્જવાની જરૂરિયાત અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. 13 ઓગસ્ટ 2025ના રોજ એન્ટી રેગિંગ પોસ્ટર પ્રદર્શન યોજાયું હતું. આ સમગ્ર કાર્યક્રમમાં આશરે 250 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન પ્રોફેસર પ્રજ્ઞેશ ચૌધરી દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું. આ પ્રસંગે પ્રિન્સિપાલ ડોક્ટર દિશા પોપટ તથા સમગ્ર અધ્યાપકગણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ અંતર્ગત સંસ્થાના પ્રમુખ શ્રી હરિભાઈ ચૌધરી તેમજ ટ્રસ્ટી મંડળ દ્વારા કેમ્પસને રેગિંગ મુક્ત રાખવાના સતત પ્રયાસો ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. કોલેજ પરિવારે આ અવસરે સંકલ્પ લીધો કે રેગિંગ એક ગંભીર ગુનો છે અને સૌના સહયોગથી સુરક્ષિત, સુખદ અને મૈત્રીપૂર્ણ વાતાવરણ સર્જવામાં આવશે. વેદ ઇન્ટરનેશનલ સ્કૂલ સરગાસણ ગાંધીનગર દ્વારા 79માં સ્વાતંત્ર્ય દિવસની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે શાળામાં ધ્વજવંદન કાર્યક્રમ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્વાતંત્ર્ય પર્વના અવસરે શાળામાં એડિશનલ કલેક્ટર સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના શ્રી નીતિનભાઈ પ્રજાપતિ હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું, જે કાર્યક્રમના મુખ્ય મહેમાન બન્યા હતા. આ કાર્યક્રમની શરૂઆત ધ્વજવંદનથી કરવામાં આવી હતી. ત્યારબાદ રાષ્ટ્રગાન અને ઝંડા ગીત રજૂ કરવામાં આવ્યા હતા. આ પર્વ નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમમાં કેજી થી ધોરણ 12 સુધીના બાળકોએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં ગીત, નૃત્ય, વિવિધ વેશભૂષા અને પરેડ બેન્ડની સુંદર રજૂઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના ટ્રસ્ટીઓ, શિક્ષકો મિત્રો, વિદ્યાર્થીઓ અને વાલીઓએ સહભાગી ખૂબ જહેમત ઉઠાવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના આચાર્ય શ્રી જયાબેન ધીરમલાની નામ માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. ગાંધીનગર શહેર વસાહત મહાસંઘના સંલગ્ન સરગાસણ ટીપી 9 વસાહત મંડળ દ્વારા પ્રમુખ ઔરા પાસે ગુડાના પ્લોટ ખાતે 15 ઓગસ્ટ 2025ને શુક્રવારે 15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજ ફરકાવી તથા મેડિકલ કેમ્પ તેમજ બ્લડ કેમ્પ જેવા સેવાકીય કાર્યોનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ મુખ્ય અતિથિ તરીકે ગાંધીનગર શહેર વસાહત મહાસંઘના પ્રમુખ કેશરીસિંહ બિહોલા ઉપસ્થિત રહી તેઓના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વસાહત મહાસંઘના હોદ્દેદારો પ્રદીપસિંહ બિહોલા, ધીરુભાઈ ચારણ, મહેન્દ્રુભાઈ પરમાર, વિઠ્ઠલભાઈ પરમાર, ઓમપ્રકાશ પંચાલ, પ્રવીણસિંહ સિસોદિયા તેમજ સરગાસણ વસાહત મંડળના પ્રમુખ મેહુલસિંહ રાવ, લાયન ક્લબના પ્રમુખ અનિલભાઈ પ્રજાપતિ, ઓમશાંતિના મેધા દીદી, સરગાસણ વસાહ મંડળના મહામંત્રી કાંતિભાઈ પ્રજાપતિ, ભાસ્કરભાઈ દલવાડી, વનરાજસિંહ ચાવડા વગેરે 15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસે ઉપસ્થિત રહી ભાગ લીધો હતો. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.